અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટમાં વિવાદ, લારીઓ આગળ મુકાતા મહિલાઓનો વિરોધ, પાછળ ખસેડવા માંગણી. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે જગ્યા ફાળવણી અને લારીઓ ગોઠવવા બાબતે લારી ધારકોને પાથરણા વાળા વચ્ચે વિવાદ સર્જાયો છે. શાકભાજી વેચતી મહિલાઓએ પાલિકા તંત્રને લારી ધારકો સામે વિરોધ નોંધાવ્યો છે. ટ્રાફિક સમસ્યાને કારણે કલેક્ટર અને પાલિકા દ્વારા શાકભાજી વેચતી મહિલાઓને નવી જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ તેમની જગ્યાની આગળ લારીઓ ગોઠવી દેવામાં આવતા ગ્રાહકો અંદર સુધી આવી શક્યા ન હતા, જેના કારણે તેમનો શાકભાજીનો માલ 3-4 દિવસ સુધી વેચાયા વગર પડી રહે છે અને ભારે નુકસાન વેઠવાનો વારો આવેલો છે. શાકભાજી વેચતી મહિલાઓએ આગળ મૂકવામાં આવેલી લારીઓને પાછળ ખસેડવામાં આવે અથવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમનો વેપાર ધંધો ચાલુ રહી શકે તે માટે રજૂઆત કરી છે. લારીઓ હટાવીને પછી પાછા અમને બેસવાનું કીધું. આજે સવારે અમે બેઠા, પણ અમને બેઠા એટલે તરત જ આવીને અમિતભાઈ એવું કહી ગયા કે આ બધું હટાવો, તેમાં કેરેટો ને બધું. તો અમે હટાવી લીધા કેરેટો, કે તમને બેસાડવા આવે છે કે નગરપાલિકામાંથી. અમે બધા કેરેટો હટાવી લીધા. અમે રાહ જોઈ બપોર લગીને, પણ કોઈ આવ્યું નહીં. પછી અમને અહીં ઓફિસમાં બોલાવ્યા એ લોકોએ, લાલાભાઈની ઓફિસ છે ત્યાં અમને બોલાવ્યા અને એવું કીધું કે તમારે જે બી કરવું હોય તે કરી લેવ, જેને બોલાવાય તેને બોલાવી લેવ, પણ આ લારીઓ તો 15 લારીઓ અહીંથી હટવાની નહીં. પણ અમને કલેક્ટર સાહેબે જગ્યા ફાળવી આપી છે. જ્યારે અહીં બેસતા હતા અમે બહાર, ત્યારે એવું કીધું કે ટ્રાફિકની સમસ્યા છે, તો આ ટ્રાફિકની સમસ્યાને લીધે અમે તમને બીજે જગ્યા આપીએ. તો જગ્યા અમને બીજે ફાળવી હોય આપી એ લોકોએ, પણ લારીઓ તો અમારી ચોફે લારીઓ મુકાઈ ગઈ અને પછી અમને વચ્ચે બેહાડવામાં આવ્યા. તો અમારે એક જ માલ 3-4 દિવસ લગીને વેચાતો નહીં, તો ભાઈ અમારે કેમનું કરવું? ને અમને બસ અમારી એક જ માંગણી છે કે લારીને પાછળ હટાવે. બસ અમારે લારીઓને અમને કંઈ નડતી નહીં, પણ અમારી ખાલી એક જ માંગ છે કે લારીને પાછળ હટાવવામાં આવે ને અમને આગળ બેસાડવામાં આવે. પણ એ લોકો એવું જ કહેવા માંગે છે કે લારીઓ તો આગળ જ રહેશે, તમારે બેસવું હોય તો બેસો અને નહીં બેસવું હોય તો કંઈ નહીં. એ લાલાભાઈ ને એ લોકો છે 2-4 જણા, તે લોકો બધા એવું કહે છે કે આ જગ્યા અમારી છે, અમે ખરીદી લીધેલી છે અને પાછળ મારી શોપિંગ આવે છે, તો મારી શોપિંગની આગળ હું તમને બેસાડવા માંગુ છું, તો તમે બેસો, તો મને જગ્યા આપેલી છે. તો પણ એ જગ્યા મારી છે, લારીઓ તો આગળ જ રહેવાની, તમારે બેસવું હોય તો બેસો, નહીં તો કંઈ નહીં.